આછોદ ગામની સીમા ચાલતા ગેરકાયદેસર માટી ખનન ઉપર ખાણ ખનીજના દરોડા। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં ગેરકાયદેસર માટી ખનન સામે ખાણ ખનીજ વિભાગે તાજેતરમાં મોટી કાર્યવાહી કરી છે। વિભાગની ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે માટી ખનન કરી રહેલા માફિયાઓ સામે પગલાં લીધા છે, જેના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। આ દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી ખનન માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને વાહનો જપ્ત કર્યા છે। આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે અને પર્યાવરણને થતા નુકસાનને રોકવામાં મદદ થશે। ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે। તેમણે ગેરકાયદેસર ખનન સામેની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે। આગામી સમયમાં ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રએ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર વધુ નજર રાખવી જોઈએ, જેથી પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે અને પ્રાકૃતિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે। મારું નામ પરેશ સોલંકી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું। આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક તપાસ અર્થે આવેલા, જેમાં એક પરમિટ આપેલી, એમાં ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું, જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા 9 ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં 2 એક્સકેવેટર મશીન જણાઈ આવેલ, જેથી એને સીઝ કરવામાં આવેલ અને 9 ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે, આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। સાહેબ, આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાણ ખનીજની પરમિશન હતી? હા, એક ક્વોરી પરમિટ આપેલી હતી 10,000 મેટ્રિક ટનની। પટેલ, નામ જોવું પડશે, પણ એના નામે 10,000 મેટ્રિક ટનની પરમિટ આપેલી છે। તો હાલ શું થયું ત્યાં આગળ? એ જે પ્રાથમિક તપાસમાં 10,000 મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં, જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે।